નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. ને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં જોઈશું. તો મિત્રો વિડીયોને આજ સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો, જેની પ્રાઇસ મિત્રો માત્ર 150 રૂપિયા છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં. ઓકે, શરૂ કરીએ. અને એના અંદર પહેલા નંબરનો પ્રશ્ન છે. આપણે આના અંદર ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટ વિભાગ ઈના પ્રકરણ વચ્ચે આનું સોલ્યુશન જોઈશું. જણાવી દઉં. ઓકે, પહેલો પ્રશ્ન, પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતો ચર્ચા કરો. પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરવાની. તો પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પુરવઠાનો વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. એના અંદર વસ્તુની કિંમતમાં મિત્રો આવશે કે વસ્તુની કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્ત્વનું નિર્ણાયક પરિબળ છે. જો વસ્તુની કિંમત વધે છે તો ઉત્પાદક વસ્તુ પુરવઠો વેચવા તૈયાર થાય છે, અને જો વસ્તુની કિંમત ઘટે છે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. વસ્તુની કિંમત સિવાયના પરિબળો તો કે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનોની કિંમત ઘટે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનના નફાનું પ્રમાણ વધે છે. તેથી ઉત્પાદક પુરવઠામાં વધારો થાય છે, અને એનાથી ઉલટું ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધે અને તે ઉત્પાદનના નફાનું પ્રમાણ ઘટે છે. તેથી ઉત્પાદન વસ્તુનો પુરવઠો ઘટાડે છે. ઉત્પાદનના સાધનોની કિંમત ઘટે છે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનના નફાનું પ્રમાણ વધે છે, અને તેથી ઉત્પાદક વસ્તુનો પુરવઠો વધારે છે. એનાથી ઉલટું ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે, અને ઉત્પાદકના નફાનું પ્રમાણ ઘટે છે, અને તેથી ઉત્પાદક વસ્તુનો પુરવઠો ઘટાડે છે. સમજી ગયા? આગળ. આમ ઉત્પાદનના સાધનો જમીનનું ભાડું, મૂડી, વ્યાજ, શ્રમિકોનું વેતન વગેરેના કારણે ઉત્પાદન ખર્ચમાં થતી વધઘટને વસ્તુના પુરવઠા પર અસર કરે છે. ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીનો વિકાસ સમય શક્તિ બચત સાથે ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બનાવે છે. તેથી ઉત્પાદક નફાની શક્યતા વધે છે. પરિણામે ઉત્પાદક વસ્તુનો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે. આમ ઉત્પાદનની આધુનિક પદ્ધતિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વસ્તુના પુરવઠાને અસર કરે છે. અવેજી વસ્તુની કિંમત. તો કે કેટલીક વસ્તુઓ એકબીજા સાથે અવેજીના સંબંધથી જોડાયેલી હોય છે. વસ્તુનો પુરવઠો ભાવ સ્થિર હોય પણ અવેજી વસ્તુનો ભાવ બદલાય તો તેનો પુરવઠો બદલાય છે. જેમ કે ચશ્મા અને લેન્સ એકબીજાથી અવેજી વસ્તુઓ છે. ચશ્માની કિંમત વધે તો ચશ્માનું ઉત્પાદન વધે, અને લેન્સનું ઉત્પાદન ઘટે છે. હા, બરાબર. લેન્સનું ઉત્પાદન શું થાય? ઘટે છે. ને આમ ચશ્માની કિંમત વધતા લેન્સના પુરવઠામાં ઘટાડો થાય છે. આમ જે અવેજી વસ્તુનો ઉત્પાદનનો નફો મળવાની શક્યતા વધારે હોય તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક વધારે છે.
ચોથું છે ભવિષ્યમાં ભાવો અટકળો, તો કે ભવિષ્યમાં વસ્તુના ભાવો વધવાની શક્યતા હોય તો ઉત્પાદકે વેપારીઓનું વધુ વેચવાને બદલે તેનો સંગ્રહ કરશે, પરિણામે વર્તમાન તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો આવે છે. એનાથી ઉલટું ભવિષ્યમાં વસ્તુના ભાવ વધુ ઘટવાની શક્યતા હોય છે. ઓકે, વધુ ઘટવાની શક્યતા હોય છે. તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમતે લઈ વધુ નફો કમાવા ઉત્પાદકોએ તે વસ્તુનો વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ભવિષ્યમાં વસ્તુના ભાવો અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. અન્ય પરિબળો પાંચમું આવ્યા તો કે સરકારની નીતિ ઉત્પાદક કાર્ય વેગીલું બનાવવાની હોય તો વસ્તુનો પુરવઠો વધે છે. દાખલા તરીકે સરકાર ઉદ્યોગને ઓછા દરે ધિરાણ કાચો માલ, વીજળી, પાણી, ઓછા વેરા વગેરેની સગવડો આપે તો દેશના ઔદ્યોગિક વસ્તુઓનો પુરવઠો વધે છે. અને આનાથી ઉલટું જો સરકાર ભારે કરવેરા નાખે તો ઉત્પાદન ઘટશે અને વસ્તુનો પુરવઠો ઘટી જશે. વાહન વ્યવહારની સગવડ વધતા ઉત્પાદિત માલની હેરફેર ઝડપી, સરળ અને ઓછી ખર્ચાળ બને છે. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટતા વસ્તુઓ પુરવઠામાં વધારો થાય છે. વાહન વ્યવહારની સગવડો વધતા ઉત્પાદિત માલની હેરફેર ઝડપી અને સરળ અને ઓછી ખર્ચાળ બને છે અને પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટતા વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. બેન્કિંગ સેવાઓનો વિકસે તો ઉત્પાદકોને જરૂરી મૂડી સહેલાઈથી મળી શકે છે. તેથી વસ્તુઓનું ઉત્પાદન વધતા તેનો પુરવઠો પણ વધે છે. વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં તે વસ્તુનો પુરવઠો વધે છે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં પુરવઠો ઘટે છે. અને આમ પેઢીઓની સંખ્યા બજાર પુરવઠા પર નિર્ણાયક અસર કરે છે. દેશમાં રાજકીય સ્થિરતા હોય, ઔદ્યોગિક શાંતિ પ્રવર્તિત હોય, માલિકો અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો રહે તો વસ્તુનો પુરવઠો વધે છે અને આનાથી વિરુદ્ધ વસ્તુનો પુરવઠો ઘટે છે. તો આમ કિંમત સિવાયના અન્ય પરિબળો વસ્તુના બજાર પુરવઠા પર નિર્ણાયક પરિબળ છે. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈશું બીજા નંબરનું પુરવઠામાં વિસ્તરણ સંકોચન. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચે તફાવત સમજાવો. તો પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો આવી રહ્યો. તો વિસ્તરણ સંકોચન આ મુજબ છે. પુરવઠાનું વિસ્તરણ સંકોચન માત્ર કિંમતને ફેરફારને કારણે થાય છે અને પુરવઠામાં વધારો ઘટાડો કિંમત સિવાયના પરિબળોમાં થતા ફેરફારના કારણે થાય છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે છે અને પુરવઠામાં વધારા ઘટાડાની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. ત્રીજા નંબર છે પુરવઠામાં વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ અને પુરવઠા વધારો ઘટાડો દર્શાવતી આકૃતિ. જોઈ લેજો ભાઈ તમારી રીતે.
પુરવઠામાં વિસ્તરણ સંકોચન પુરવઠા રેખા બદલાતી નથી, પરંતુ પુરવઠા રેખા પરના બિંદુઓ બદલાય છે અને પુરવઠા વધારા સમગ્ર પુરવઠા રેખા સ્થાનના જ ફેરફાર થઈ શકે છે. વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા વચ્ચે શું ફરક છે? તો આ વ્યક્તિગત પુરવઠો છે, આ બજાર પુરવઠો છે. તો કોઈ પણ ઉત્પાદક કે વેપારી ચોક્કસ સમયમાં જુદી જુદી કિંમતે જેટલા પ્રમાણમાં વસ્તુ વેચવા ઈચ્છા ધરાવે છે તેને વસ્તુનો વ્યક્તિગત પુરવઠો કહેવામાં આવે છે. અને જુદા જુદા ઉત્પાદકો કે વેપારીઓના વ્યક્તિગત પુરવઠાનો સરવાળા કરવામાં આવે છે તેને બજાર પુરવઠો કહેવામાં આવે છે. કોષ્ટક જોઈ લીધું તમારી રીતે. ત્રીજા નંબરનું છે પુરવઠા રેખા વ્યક્તિગત પુરવઠાની સ્થિતિ દર્શાવે છે અને બજાર પુરવઠા રેખા બજાર પુરવઠાનું ભૌમિતિક રૂપાંતર છે. અને પુરવઠા રેખા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે અને બજાર પુરવઠા રેખા કિંમત અને બજાર પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. નીચે આપેલી કિંમત ધારણા આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ આવી રહી, જોઈ લેવી આકૃતિ પોતાની રીતે. પ્રશ્નો કિંમત ચોથું આવ્યા ને આપણે. હા ભાઈ, ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. એના અંદર બધા વિષયનો સમાવેશ છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, પ્રશ્નો અને કિંમત. ઓકે, તો કિંમત નિર્ધારણ માટે શું શું અનિવાર્ય છે? તો કિંમત નિર્ધારણ માટે બજારમાં વસ્તુની માંગ એટલે કે ડિમાન્ડ કેટલી છે એની અને એનો પુરવઠો એટલે કે એનો સપ્લાય કેટલો છે એ બંને પરિબળો અનિવાર્ય છે. ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા એકબીજાને પી બિંદુએ છેદે છે ત્યારે પી કિંમત નિર્ધારણ કઈ કિંમતે થાય છે? જવાબ આકૃતિ મુજબ પી વસ્તુને કિંમત નિર્ધારણ ₹3ની કિંમતે થાય છે. તો આને સમતુલ્ય કિંમત કહેવામાં આવે છે. ત્રીજું છે કિંમત નિર્ધારણ કેટલા માંગ અને પુરવઠા નક્કી થાય છે? તો કે કિંમત નિર્ધારણ 30 એકમ માંગ અને પુરવઠા નક્કી થાય છે. ચોથું, ₹5ની કિંમતે માંગ અને પુરવઠા કેટલા એકમો જોવા મળે છે? તો આકૃતિ મુજબ ₹5ની ઊંચી કિંમતે માંગ ડીડી રેખા પર 10 એકમ અને પુરવઠો એસએસ રેખા પર 50 એકમ છે. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો મિત્રો. માંગ 50 એકમ હોય ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? તો જવાબ, જ્યારે માંગ 50 એકમ હોય ત્યારે કિંમત ₹1ની હોય ત્યાં કિંમત પુરવઠા 10 એકમ જોવા મળે છે. ત્યાં પાંચમા નંબરનો છે કે નીચે આપેલા માંગ પુરવઠાના કાલ્પનિક અનુસૂચિનો અભ્યાસ કરી પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપો. આ ભાઈ તમારો કોષ્ટક. આ પ્રશ્નનો જવાબ જોઈશું આપણે. કિંમત નિર્ધારણ માટે શું અનિવાર્ય છે? કિંમત નિર્ધારણ માટે બજારમાં વસ્તુની માંગ એટલે ડિમાન્ડ કેટલી છે, વસ્તુનો પુરવઠો એટલો સપ્લાય કેટલો છે અને એ બંને પરિબળો અનિવાર્ય છે. બીજું કે કિંમત નિર્ધારણ કેટલી માંગ અને પુરવઠા એ નક્કી થાય છે? તો કે જ્યારે માંગ અને પુરવઠો બંને સમાન થાય ત્યારે નક્કી થાય છે. કિંમત નિર્ધારણ કેટલી માંગ અને પુરવઠો નક્કી થાય છે? તો કે જ્યારે માંગ અને પુરવઠો બંને સમાન થાય ત્યારે કિંમત નક્કી થાય છે. અને અહીં 600 કિગ્રા માંગ અને પુરવઠા કિંમત નિર્ધારણ નક્કી થાય છે.
ત્રીજું છે 50 રૂપિયાની કિંમતે માંગ અને પુરવઠા કેટલી કિગ્રા જોવા મળે છે? તો અનુસૂચિ મુજબ 50 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 200 કિગ્રા, વસ્તુનો પુરવઠો 1000 કિગ્રા થાય. ઓકે, માંગ 1000 કિગ્રા હોય ત્યારે પુરવઠો કેટલા કિગ્રાનો કઈ રીતે કિંમત જોવા મળે છે? તો કે જવાબ, જ્યારે માંગ 1000 કિગ્રા હોય ત્યારે કિંમત 10 અને હોય તે સમયે પુરવઠો 200 કિગ્રા જોવા મળે છે. ઓકે, પાંચમું છે કઈ કિંમતનો માંગ અને પુરવઠો એક સરખો થાય છે? તો કે 30ની કિંમતનો માંગ અને પુરવઠો બંને એક સરખા થાય છે, 600 કિગ્રા થાય છે મિત્રો. ઓકે, તો જોઈશું મિત્રો પ્રકરણ નંબર 6 એ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો, મોડું ના કરતા. ઓકે, તો જોઈશું હવે આપણે પ્રકરણ નંબર 6નો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.